એટીએમ માંથી ફાટલી નોટ આવી હતી, બેંકમાં બદલાવા જવાનું હતું. જેવા બેંકમાં જ્યાં એવા તરત જ બેંકમાંથી પાછા આવ્યા અને બેંકમાં હું કીધું એ તમારે જોવું હોય તો લોંગ વિડીયો જોશો એટલે ખબર પડી જશે. ઘરે આવી અને જયદીપને દાળ ભાત ખાવા હતા એટલે એમના દાળ ભાત બનાવવાના હતા. મારી માટે શાક રોટલી બનાવવાનું હતું. તો દાળ ભાત બની ગયા એટલે શાક રોટલી બનાવી અને જમી લીધું અને પછી હું સીધી સોડાનો બાટલો લઈ અને બેસી ગઈ. આમ તો મને ફેન્ટા સોડા હાવ ઓછી ભાવે, મને દાવતની જીરા સોડા અને માંજા વધારે ભાવે, પણ ગરમીના કારણે હું થોડીક સોડા પીવાનું નક્કી કરી અને બાટલો લઈને બેસી ગઈ. અને આ આખો બાટલો સોડા વધી હતી, પણ જેટલો બાટલો અધૂરો તમને દેખાય એટલો બાટલો જયદીપ થોડી કરી અને પી ગયા હતા. અને આમ તો બધાને સ્ટ્રેટનિંગ કરાવવાનો વધારે જ શોખ હોય, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે તો બધાની એક જ હેરસ્ટાઈલ જોવા મળતી હોય, કાં આંબોડો અને કાં આ રીતના બટરફ્લાય નાખેલું. સોડા હતી એટલે પી લીધી અને પછી સાંજે હું બહાર ગઈ હતી તો કિલો કેરી લઈ આવી હતી. અને અમારે તો કેરીનો ભાવ 150 રૂપિયા, 160, 180 એ રીતનો બધા કેરીનો ભાવ છે. તમારા એરિયામાં કે તમારા સિટીમાં શું ભાવ છે જરા કહેજો એટલે ખબર પડે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.